વાત આગળ કરીએ સુરતની, જ્યાં ચકચારી હત્યાની ઘટના બની। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પોલીસ પુત્રએ એક યુવકની હત્યા કરી। ચિંતન પટેલ 10 થી વધુ સાગરીતો સાથે મળી સુનિલ અય્યર નામના યુવકની હત્યા કરી નાખી। પોલીસ પુત્ર ચિંતન સહિત 4 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં યુવાનની હત્યાના કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે। આરોપીએ સુનિલ અય્યર નામના યુવકની હત્યા કરી અને યુવકની હત્યામાં એક આરોપીના પિતા હેડ કોન્સ્ટેબલ છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ધનરાજ બાગલે। જી ધનરાજ। જી બિલકુલ, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ચાલેલો ખૂની ખેલમાં પોલીસ પુત્ર સહિત 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। જહાંગીરપુરા વિસ્તારમાં પોલીસ પુત્ર ઉપર કોમેન્ટ કરતા જે લક્ઝરિયસ કાર સાથે પોલીસ પુત્રે ફોટો મૂક્યો હતો, તેમાં મિત્રએ કોમેન્ટ કરતા સમગ્ર મામલો બીચક્યો હતો। જોકે આ બાબતને લઈને શરૂઆતમાં બોલાચાલી થઈ હતી અને બોલાચાલી હત્યામાં પરિણમી હતી। 10 થી 15 નું ટોળું પોલીસ પુત્ર સાથે આવ્યો હતો અને ત્યારબાદ ઉપરાંત છાપરી ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા, જેમાં જે એક યુવક છે એનું મોત થયું છે। સમગ્ર બાબતે તાત્કાલિક ધોરણે પોલીસે કાર્યવાહી કરી હતી। પોલીસ પુત્ર ચિંતન સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે કાયદેસરની કાર્યવાહી આરંભવામાં આવી છે। જી આભાર આપનો જાણકારી આપવા બદલ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।